નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક નાનકડો વાસ્તુની જાણકારી આપતો વિડીયો સાંભળીએ છીએ. આપણે થોડા સમયે વિષય બદલીએ છીએ, પણ હમણાં આપણે વાસ્તુનું જાણીએ. તો આજે છે ને, આજે આપણે આપણા રૂમમાં કેવો કલર હોવો જોઈએ એની જાણકારી લઈએ. આપણે ઘણાના મોડે એવું સાંભળીએ, ખબર કે યાર ઊંઘ નથી આવતી, આખી રાત ઊંઘી જાઉં છું પણ સવારમાં ફ્રેશ નથી થતો, આરામ નથી મળતો, માનસિકતા મારી બગડતી જાય છે. તો આ બધી વસ્તુઓ ઘણી વખત, દરેક વખતે નહીં, દરેક વખતે એનું કારણ જુદું હોય, પણ ઘણી વખત લગભગ કલરોથી આ અસર આવે છે. તો આપણા બેડરૂમમાં કેવા કલર હોવા જોઈએ? હવે આજનું જે નવું આર્કિટેક્ચરિંગ છે ને, એ તમે જોશો તો ડાર્ક કલરના શેડ, પછી એના સાથે લાઇટ ને આને એવું કોમ્બિનેશન બનાવે કે જ્યાંની ઓરાઓ ડિસ્ટર્બ થાય, અને એ ડિસ્ટર્બ થયેલી ઓરા તમને બેડરૂમમાં નડે. તો બેડરૂમ એટલે શું? બેડરૂમ એટલે આપણું આરામનું સ્થાન, શારીરિક અને માનસિક ઊંઘ લેવાની જગ્યા. પણ આપણે એને કલરોની જે માયાજાળ છે ને એમાં એવી રીતના ગૂંચવી દઈએ કે ત્યાંની ઓરાઓ ડિસ્ટર્બ થાય છે અને આપણે ત્યાં આરામ મળતો નથી. આપણે ઘણાના મોડે સાંભળીએ કે ભાઈ હું ઊંઘી તો જાઉં છું, 6 કલાક 8 કલાક 9 કલાકની ઊંઘ લઉં છું, પણ મને રાહત નથી મળતી. તો આ વખતે જો આપણે આપણા બેડરૂમમાં કરેલા કલરોની ચકાસણી કરીએ. આના સિવાય બીજું એક કારણ છે, તમારા સીલિંગમાં જે તમે ડિઝાઇનો બનાવો છો એ પણ તમને નડે છે. તમારા સીલિંગમાં જેટલા ખૂણા તમે બહાર કાઢશો એટલું તમારું વાસ્તુ ડિસ્ટર્બ થશે. દરેક ખૂણો પોતાની અસર આપે છે. તો ઘણા બધા ખૂણાઓ જો તમે એમાં બનાવી દો તો એ તમને મુશ્કેલી ઊભી કરી શકે છે. તો અહીંયા બહુ ચોકસાઈ રાખવાની અને એની પર ધ્યાન આપવાનું કે આપણે અહીંયાથી કોઈ નુકસાન થતું નથી. હમણાં તો હું એક જગ્યા પર વાસ્તુ જોવા ગયેલો તો સીલિંગમાં બ્લેક કલર હતો. હવે આ રૂમમાં કોને ઊંઘ આવે? ને ઊંઘ આવે તો એને કાં શાંતિ મળે? આપણે જોઈએ છીએ આપણી છત લગભગ સફેદ હશે, તો ઉપરથી જે આપણને જે ઓરાઓ મળવી જોઈએ, જે શક્તિ આપણી પર વરસે છે બ્રહ્માંડથી, એને શેના માટે આપણે અવરોધીએ? એને ક્લિયર રાખો. એનાથી તમને જે તાકાત મળે છે, જે માનસિકતા તમારી શુદ્ધ થાય છે, મજબૂત થાય છે, એને થવા દો. હવે આપણે જોઈએ છે ઘણી વખત ઉત્તરની દિવાલ પર લાલ કલર થઈ જાય, ઓરેન્જ કલર થઈ જાય, પતી ગઈ વાત. આવક તો બગડી, પણ સાથે સાથે તમારી શારીરિક ક્ષમતા પર જોર પડ્યું. આ જ રીતે દક્ષિણની વોલ પર તમે બ્લુ કલર કરી દો, લાઇટ બ્લુ કરી દો, તો આ પણ નુકસાન કરતા છે. કલર એક એવી વસ્તુ છે જેમાંથી એક ઉર્જા નીકળે છે અને એ ઉર્જા આપણા શરીર સાથે જોડાય છે. તો આપણે અહીંયા અટકવું જોઈએ, સમજવું જોઈએ અને એ પ્રમાણે કામ કરવું જોઈએ. જીવનમાં ઘણી વખત એવું બને છે કે એક નાનકડી ભૂલ આપણા જીવનને તહેસ નહેસ કરી નાખે. તો અહીંયા જો આપણે થોડીક સાવધાની રાખીએ, થોડીક તકેદારી રાખીએ તો ચોક્કસ ફાયદો થાય. સૌથી પહેલું કામ, જે તમે રૂમ બનાવો છો એ ચોક્કસ ચોરસ આકારમાં હશે, લંબચોરસ આકારમાં હશે તો સૌથી સારો. 5 ખૂણાનો બેડરૂમ, 7 ખૂણાનો બેડરૂમ નહીં બનાવો, અહીંયા નુકસાની આવશે. સીલિંગમાં તમે જે કંઈ બી ડેવલપ કરો છો તમારો શો, એને સરળ રાખો, સીધી લીટીમાં આવતું એ રીતના રાખો. નાના ખૂણા પડે તો એ દરેક ખૂણા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. હવે બીજી એક ફેશન છે, જે ખૂણાઓ બનશે ને તેમાં ડાર્ક કલરનો યુઝ થાય છે. સીલિંગમાં ડાર્ક કલર તમને નુકસાનમાં મૂકે જ છે. આપણા જીવનમાં આપણે આરામ માટે બેડરૂમ બનાવીએ છીએ, તો માનસિક ને શારીરિક ઊંઘ મળે, ત્યાંથી આપણે એવા વાઇબ્રેશન મળે કે સવારે આપણે ફ્રેશ થઈને ઉઠીને આપણા
જીવનમાં દરેક કામને જોડી શકીએ, પણ આપણે નથી કરતા. તો શેના માટે નહીં? કરવું જ જોઈએ. અને માણસે આ બાબતમાં ધ્યાન રાખ. વાસ્તુ પોતાની જગ્યા પર છે, પણ વાસ્તુમાં કરેલી છેડછાડ માનવ જીવનને તકલીફ આપે જ છે. તો મિત્રો, જ્યારે આપણે આપણા જીવનમાં વાસ્તુને જોડીએ છીએ ને, તો એના નિયમમાં ચાલવું જોઈએ, એમાં અપાયેલી સલાહને માનવી જોઈએ, એ પ્રમાણે આપણે આપણા જીવનને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ચોક્કસ આપણે સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય મેળવી શકીએ છીએ. હવે બેડરૂમમાં મેં કીધું એમ લાલ કલર ન વાપરો, ડાર્ક બ્લુ કલર ન વાપરો, કાળો કલર ન વાપરો, લાઇટ કલર વાપરો. ઉત્તરની દિવાલ પર લાલ, ઓરેન્જ આવા કલરો ન આવવા જોઈએ. દક્ષિણની દિવાલ પર લાઇટ બ્લુ કે એવા કલરો ન આવવા જોઈએ. બેડરૂમનો જે શેડ છે તે સફેદ, એકદમ લાઇટ પિંક, લાઇટ ક્રીમ, આવા શેડો પર તમે જાઓ, ચોક્કસ તમને ફાયદો થશે. આની સાથે સાથે તમારા જે પલંગ છે, ફર્નિચર છે, એના કલર્સમાં પણ આ બધી વસ્તુઓનું થોડું ધ્યાન આપો, ચોક્કસ તમને ફાયદો થશે. પણ આપણે આ વસ્તુને માનતા નથી અને ગમે તે રીતના ફર્નિચર, ગમે તે રીતના કલરનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તકલીફ પડે છે. તો ચોક્કસપણે બેડરૂમમાં આપણા વસ્ત્રો સચવાય એવો એક કબોર્ડ જોઈએ. બાકીની જે કંઈ બી નાની મોટી સુવિધા છે એના માટેની જેટલી ઓછી વ્યવસ્થા એટલો બેડરૂમ સારો. બેડરૂમમાં તમે આરામ માટે જાઓ છો અને ત્યાં જ તમે બધી સુખ સુવિધાના સાધનો મૂકીને એનો યુઝ કરશો તો એનો તો કોઈ મતલબ જ નથી ને. બેડરૂમ એક આરામનું સ્થાન છે. શારીરિક, માનસિક ઊંઘ. હવે શારીરિક, માનસિક ઊંઘ શું? શરીર તો સૂઈ ગયું, પણ તમારું સબકોન્શિયસ માઇન્ડ સૂતું નથી. તો એમાંથી તમને ક્યાં શાંતિ મળે? એને પણ આરામ જોઈએ છે, એને પણ થોડીક એ રાખો. સૂઈ જવાનું આપણી જે પદ્ધતિ છે તેમાં આપણા શરીરને આરામ મળી ગયો, પણ આપણે માનસિક ઊંઘ જે જોઈએ, આપણા અંદરથી ચાલતા વિચારોને પણ એક વિરામ આપવો પડે, એ આપણે નથી આપતા, ત્યારે આપણી મુશ્કેલીઓ વધે. પણ નાની નાની સમસ્યાઓને આપણે પહેલાં માર્ક કરવી જોઈએ, જોવી જોઈએ ક્યાંથી આવી, શું છે, કયા કારણોસર છે, એનું નિરાકરણ કરીએ તો ચોક્કસ આપણે આપણા બેડરૂમમાં એક સરસ ઊંઘ લઈ શકીએ. હવે આજનું કલ્ચર કેવું છે? રાત્રે 2 વાગ્યા સુધી મોબાઈલ જોઈશ ને સવારે 12 વાગે ઉઠે છે. અહીંયા તકલીફ પડે છે. આ જે વસ્તુ છે ને એને આપણે સમજવી આપણા માટે બહુ અઘરી છે. આને સમજી લે છે એ માણસો ક્યારેય પણ દુઃખી નહીં થાય. ભગવાને આકાશ જે બનાવ્યું છે ને, એ આકાશ એમને નથી બનાવ્યું. એ આકાશ શું છે એને તમે ઓળખશો તો તમને ખ્યાલ આવશે. દુનિયાની, બ્રહ્માંડની દરેક વસ્તુઓ ત્યાં સમાયેલી છે ને આપણી પાસે જે કંઈ પણ આવે છે ઉપરથી આવે, પણ એની વ્યવસ્થા આપણે કરવાની છે. એનું નામ છે વાસ્તુ. તો બેડરૂમની જાણકારીમાં ચોકસાઈ રાખો. બને ત્યાં સુધી ત્યાં ખોટા ડાર્ક કલરનો યુઝ ન કરો. ઉત્તર દક્ષિણનો ખ્યાલ રાખો, પૂર્વ પશ્ચિમનો. પૂર્વમાં બને ત્યાં સુધી ઓફ વ્હાઇટ કલર તમને સારામાં સારું પરિણામ આપે. પશ્ચિમમાં જાઓ તો આછો ગુલાબી છે કે આછો ઓરેન્જ કલર તમને ફાયદો આપશે. દક્ષિણની વોલ પર તમને ઓરેન્જ છે, ગુલાબી કલરનો શેડ એ ચાલી જશે. પણ ઉત્તરની વોલ પર સ્કાય બ્લુ, લાઇટ બ્લુ અથવા પાણી જેવો કલર તમે લગાવો તો ચોક્કસ તમને સારા ફાયદાઓ મળે છે. તો મિત્રો, વાસ્તુના નિયમોની જાણકારી નાની નાની છે, પણ એને ફોલો કરશો, એને જોશો તો ચોક્કસ ફાયદો થશે. આવી જાણકારી મેળવવા માટે તમારે અમારી ચેનલને લાઈક કરવાની, સબસ્ક્રાઈબ કરવાની અને બેલ બટન દબાવજો, જેથી કરીને તમને દરેક વિડીયોનું નોટિફિકેશન મળે અને તમે આવા વિડીયો સરસ રીતે જોઈ શકો અને તમારી જાણકારી વધારી શકો. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.